નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. તમને યાદ હશે પાછલા અઠવાડિયે આપકી અદાલતમાં આપણે જેસિકાલાલ મર્ડર કેસના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરી હતી. અમે ડીપી યાદવને રજૂ કર્યા હતા, એમને સવાલ પૂછ્યા હતા આ મર્ડર કેસના વિશે. અમે એમને પાસેથી સફાઈ માંગી હતી નીતિશ કટારાના મર્ડરના કેસ વિશે. આજે આપકી અદાલતમાં અમે રજૂ કરીશું જેસિકાલાલ મર્ડર કેસના સૌથી મહત્વના સાક્ષીને. અમે આજે એકવાર ફરીથી આ કેસના મૂળ સુધી જવાની કોશિશ કરીશું. ફેશન ડિઝાઇનર અને સોશિયલાઇટ બીના રામાણી આપકી અદાલતમાં હાજર થાય. એ પહેલા કે આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ, આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ પિંકી આનંદની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. અદાલતની કાર્યવાહી આરંભ થાય. આપકી અદાલતમાં પહેલો આરોપ બીના રમાણી પર. આપકી અદાલતમાં બીના રમાણી પર આરોપ છે કે એમણે કાયદાનો આદર નહીં કર્યો. બીના, તમને યાદ છે 7 વર્ષ પહેલા 30 એપ્રિલની એ કાળી રાત જ્યારે જેસિકાલાલનું મર્ડર થયું હતું તમારા રેસ્ટોરન્ટમાં? અને એ વાત સાચી છે કે દિલ્હીના ઘણા મોટા લોકો એ પાર્ટીમાં હાજર હતા? આ વાત સાચી છે, હંમેશા જ હોતા હતા. તમે હંમેશા પાર્ટીઓ આપતા હતા અને હંમેશા મોટા લોકો રહેતા હતા? એ સાંજે મેં પાર્ટી આપી હતી મારા હસબન્ડ માટે, જે જઈ રહ્યા હતા કેનેડા 3-4 મહિના માટે. તો અમે અમારા જેટલા પણ નજીકના ફ્રેન્ડ્સ હતા લગભગ 70-80ને બોલાવ્યા હતા. અને માલિનીની પણ પોતાની પાર્ટી થઈ રહી હતી એ સમયે. એ પાર્ટી જે રેસ્ટોરન્ટમાં થઈ રહી હતી એ ગેરકાયદેસર હતું? એ રેસ્ટોરન્ટમાં તમને લીકર સર્વ કરવાની, દારૂ સર્વ કરવાની પરમિશન નહોતી? આ વાત પણ સાચી છે. અમને લોકોને રેસ્ટોરન્ટ ઈટિંગ પ્લેસનું લાયસન્સ હતું ઘણા સમયથી, અને લીગલ લાયસન્સ મળવામાં અમને ઘણી સમસ્યા થઈ રહી હતી. તો અમને ડિલેઝ આપતા જતા હતા, મળતું તમારા નહોતું. હૃદયમાં કાયદા માટે રિસ્પેક્ટ નહોતું કે તમે વગર લાયસન્સે, વગર એક્સાઇઝ ક્લિયરન્સે તમે ત્યાં લીકર સર્વ કર્યું? આની અમે લોકોએ ઘણી મોટી કિંમત અમે ચૂકવી છે. અમે કોર્ટમાં વિનંતી કરી હતી, કાયદા પ્રમાણે અમે દંડ ભર્યો છે. પણ એનાથી વધારે અમારી રેસ્ટોરન્ટ, અમારો બિઝનેસ ઠપ થઈ ગયો. અમારી બિલ્ડિંગના બધા ભાડૂતોને કાઢી મૂકવામાં આવ્યા. અમારે એની માટે ઘણી મોટી કિંમત ચૂકવવી પડી. બીજી કોઈ પણ લાયસન્સ વગરની રેસ્ટોરન્ટ કરતાં ઘણી વધારે કિંમત ચૂકવી. આખા દેશમાં આવી ઘણી રેસ્ટોરન્ટ છે જે વગર લાયસન્સે ચાલે છે. તે દંડ ભરે છે અને એમને ચાલુ રહેવાનો માર્ગ મળી જાય છે. પણ જો હું એ રાતની વાત કરું જે કિંમત જેસિકાલાલને ચૂકવવી પડી, એ રાત્રે 11 વાગ્યા પછી પણ ત્યાં લીકર સર્વ થતી રહી? નહીં, ઉલટાનું 11-11:30 સુધી બધું પતી ગયું હતું. પાર્ટી પૂરી થઈ ગઈ હતી કારણ કે ખાવાનું અને લીકર પતી ગયા હતા. જેસિકાલાલ પર ગોળી એટલે ચલાવવામાં આવી કારણ કે એક માણસ હજી દારૂ પીવા ઈચ્છતો તો, વધારે લીકર માંગતો તો અને એમણે ના બિલકુલ. પાડી. કારણ કે કંઈક હતું જ નહીં ત્યાં, અને એ આવ્યો અને એણે માંગ્યું. વારંવાર એણે લીકરની માંગણી કરી અને મારી દીકરીએ કહ્યું, સોરી, કંઈ નથી, એ પતી ગયું છે, ખતમ થઈ ગયું છે. અમારે જ્યુડિશરીને માન આપવું જોઈએ. અને જેથી એના વિશે હું પબ્લિકમાં વધારે નહીં કહી શકું, પણ તમે જે પણ વાંચ્યું છે એ વિશે બધું સાચું છે કે એણે ડ્રિંક માટે પૂછ્યું અને એને ડ્રિંકની ના પાડવામાં આવી હતી. બીના, તમે જણાવી શકો કે એ કાળી રાત્રે જ્યારે જેસિકાનું મર્ડર થયું, શું થયું હતું? લગભગ 1:45 કે 2 વાગ્યા હતા. અને હું એ જ ઈચ્છી રહી હતી કે જે અંદરનું અમારું રેસ્ટોરન્ટ છે એ જલ્દી સાફ થઈ જાય. આખી જગ્યા સાફ કરવાનો સમય થઈ ગયો હતો કેમ કે સ્ટાફને ઘરે જવાનું હોય છે. તો હું જોઈ રહી હતી કે અંદરવાળા રેસ્ટોરન્ટમાં અમુક લોકો હતા અને દૂરથી જોઈ રહી હતી. તો મેં કહ્યું હું જાઉં અને જઈને એમને કહું. તો એ સમયે માલિની દોડીને આવી ત્યાંથી કે મમ્મી, ત્યાં નહીં જતા, ત્યાં ખરાબ લોકો છે અને મારી સાથે ખરાબ રીતે વાત કરી રહ્યા છે. તો મેં કહ્યું હું એટલે જ જઈ રહી છું એમને કાઢવા માટે. તો એ તો બહાર જતી રહી. જ્યાં સુધી હું અંદર પહોંચી, સ્ટેપ્સ સુધી જ પહોંચી, તો મેં એક અવાજ સાંભળ્યો શોટનો. મને લાગ્યું કંઈક બલૂન પોપ થયું છે, બલૂન્સ વગેરે લાગેલા હતા. તો પછી હજુ એક સ્ટેપ થયું, ફરી એક શોટ મેં સાંભળ્યો. ગન શોટ્સ તમે સાંભળ્યા? ગન શોટ હતા. જી. તો એ સમયે મેં જોયું કે જેસિકા ત્યાં ઊભી હતી. એ લોકોમાં એ પડી ગઈ અને બસ 1-2 સેકન્ડ પછી એ લોકો જે ઊભા હતા એ નીકળવા જવા લાગ્યા અને સાઈડથી આમ સ્વિંગ દરવાજો હતો જેની પાછળ કાઉન્ટર હતું, બાર કાઉન્ટર, અને એ સ્વિંગ દરવાજો ખોલ્યો અને ત્યાંથી નીકળ્યો
આ છોકરો જેનું ત્યારે હું નામ નહોતી જાણતી, જેનું નામ હવે મનુ શર્મા છે અને મારો ઇલેક્ટ્રિશિયન હતો. અને એ ઇલેક્ટ્રિશિયન કહેવા લાગ્યો, "આણે શૂટ કર્યું." અને ત્યાંથી પણ બહારના છોકરાઓ પણ હતા. એમણે એનાથી એને શાયન મુનશીએ કહ્યું, "આણે શૂટ કર્યું, આણે શૂટ કર્યું છે." મેં શાયનને જલ્દી કહ્યું, "ભાગ, પોલીસને બોલાવો અને બધાને કહો કે પોતાના સેલ ફોનથી બોલાવવાનું શરૂ કરી દે." એ છોકરો વ્હાઇટ ટી શર્ટ અને બ્લુ જીન્સમાં હતો. અને બાકી બધા આમ નીકળતા ગયા અને મારી પાછળ હતો ડોર. તો હું આ તરફ જઈ રહી હતી. એ જેમ નીકળવાની કોશિશ કરી રહ્યો હતો, હું એના રસ્તામાં આવી રહી હતી. અહીંયા જાય, ત્યાં જાય. તમે એને હું એને રોકવાની રોકવાની કોશિશ કોશિશ કરી કરી રહી હતી. એ પણ વિચારી રહી છું કે કદાચ કોઈ આવીને જલ્દીથી બીજું કોઈને પકડી લે અને હું કહું કે, "તે કેમ શૂટ કર્યું? તું તારા ખિસ્સામાં ગન છે, લાવ, તારું નામ શું છે?" એણે કહ્યું, "મેં નથી કર્યું." મેં કહ્યું, "એ બધા કહી રહ્યા છે તારી તરફ ઇશારો કરીને, આણે કર્યું, આણે કર્યું." એ કહે છે, "મેં નથી કર્યું." અને પછી થોડી વાર પછી એણે મને આમ ધક્કો માર્યો અને ભાગ્યો. તો હું પણ એની પાછળ દોડી. દોડતા હું બૂમ પાડી રહી હતી, "જલ્દીમાં જલ્દી, જેની પાસે સેલ ફોન છે, ફોન કરતા જાઓ, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ." એમને હું એ પણ બોલતી રહી કે સીતારામ ભરત નજીક છે, જસલોક નજીક છે, બત્રા નજીક છે, એ ત્રણેયને કરતા જાઓ. હું ગઈ, એમની પાછળ ભાગી અને ગેટ સુધી બહાર પહોંચી. લગભગ 80-90 મીટર દૂર ત્યાં મેઇન ગેટ પર મારા હસબન્ડ ઊભા હતા. તો મેં કહ્યું કે, "આ છે છોકરો જેણે જેસિકાને શૂટ કરી, જલ્દી આમની પાછળ જાઓ, જુઓ ક્યાં ભાગી રહ્યા છે. ગાડીનો નંબર લઈ લો." પછી મને પાછળથી ખબર પડી કે મારા હસબન્ડ એમની પાછળ ગયા, 2 કિલોમીટર દોડ્યા અને પોલીસ સ્ટેશનમાં પણ પહોંચી ગયા એ સમયે. અને એ રસ્તામાં ગાયબ થઈ ગયો. હું જ્યાં સુધી પાછી આવી તો બે છોકરાઓ મારા વેટર્સે જેસિકાને ઉચકીને ટેબલ ક્લોથમાં રેપ કરીને બહાર લાવી રહ્યા હતા. અને એ સમયે મને રોહિત બાલના ફોન પર કહ્યું કે જસલોકથી કોન્ટેક્ટ થઈ ગયો છે અને ત્યાં ડૉક્ટર આલોક ચોપડા છે. તો મેં ઝડપથી એની પાસેથી ફોન લઈને કહ્યું કે જલ્દી તમારું સ્ટ્રેચર બહાર રાખજો, સ્ટ્રીટ પર 10-15 મિનિટમાં પહોંચી બીના, એક જઈશું. મોટી વાત એ છે કે 139 વિટનેસીસ હતા, એમાં એ લોકો પણ હતા જેમણે તમને એ કહ્યું કે આ જ લોકો છે. તમે શૈન મુનશીનું નામ લીધું, તમે એક ત્યાં રેસ્ટોરન્ટમાં કામ કરે છે એનું નામ લીધું. પણ આ બધા લોકો જો અદાલતમાં જુબાની આપી દેત તો કદાચ જે અક્યુઝ છે એ પકડાઈ જાત, જરૂર, એને સજા થઈ જાત. જરૂર. અને એમની જો સારી વિટનેસીસને સારી રક્ષા મળતી, પ્રોટેક્શન મળતું, સારું પ્રેમથી કોન્ફિડન્સ અને પ્રોટેક્શન મળતું, તો જરૂર અમારી સાથે હોત. હું તમને એ નિવેદન બતાવવા ઈચ્છું છું જે ડીપી યાદવે ગયા અઠવાડિયે આપકી અદાલતમાં આ જગ્યાએ તમે બેઠા છો, અચ્છા. એમણે બેસીને શું કહ્યું હતું તમારા વિશે? પોલીસ વાળા રાતના અંધારામાં 1:30 વાગે તમે એક મોડેલ ખુલ્લા શરીરે દારૂ પીરસી રહી હતી, ત્યાં બેઠેલા કેટલા પોલીસ અધિકારી હાજર હતા? શું આપણા સમાજની આ જ માન્યતા છે? બિના, તમે સાંભળ્યું એમણે શું હવે કહ્યું? મને હસવું બીજું શું આવી રહ્યું કહ્યું છે એ પણ સાંભળો તમે સાંભળી પહેલા. તમે કહો જે છો કે લોકો દારૂ પીરસી રેસ્ટોરન્ટમાં રહી રાત્રે હતી. 1:30 વાગે દારૂ પીવડાવી રહ્યા હતા, જેમનું રેસ્ટોરન્ટ હતું, એમની માલકીન અને માલિકને અભિયુક્ત કેમ નથી બનાવવામાં આવ્યા? કેમ એમને નથી પૂછવામાં એ આવતું? છોકરી ત્યાં કંઈ પણ કરી રહી હતી. માલિની એની હત્યા રમાણીએ, કરવાનો અધિકાર બીના કોણે આપ્યો? રમાણીએ સ્ટેટમેન્ટ આપ્યું. મનુ શર્મા સામે ઊભો હતો. He is not that person. માલિની રમાણી જે એ રેસ્ટોરન્ટની માલિક છે. ડીપી યાદવે ખુલ્લેઆમ આરોપ લગાવ્યો બધા લોકોની સામે. એ કહ્યું કે કઈ રીતે ત્યાં દારૂ પીરસવામાં આવી રહી હતી. એમણે એવા શબ્દોનો ઉપયોગ કર્યો જેસિકાલાલના વિશે અને એમણે કહ્યું કે તમારી પાસે આ વિશે સફાઈ માંગવામાં આવે. આ બિલકુલ ખોટી વાત કહી રહ્યા છે. એ ત્યાં ન હતા. એમના જેવા લોકો અમારા જેવી જગ્યાઓ પર આવતા નથી. અમારી જે રેસ્ટોરન્ટ હતી એ દિલ્હીમાં, ભારતમાં એ સૌથી રિસ્પેક્ટેબલ પ્લેસ છે. અમારી પાસે એ રાત્રે ઇન્ડિયાની ટોપ બિઝનેસ કમ્યુનિટીઝ હતી. CII થી લઈને એમનું મોટું એન્યુઅલ ડિનર હતું. એ બધા ત્યાં આવેલા હતા. એ ઘણા સામાન્ય લોકોનું ગ્રુપ હતું. તમે કોઈ એક છત નીચે જોઈ શકો. ભારતમાં કઈ રીતે આ વાત કરી શકે? એ પોતે એ રીતનું વિચારે છે, એ રીતનું બોલી રહ્યો છે. અમે એવા લોકો બિલકુલ નથી. એ ઘણી રિસ્પેક્ટેબલ પ્લેસ છે. દરેક માણસ જે એ જગ્યાએ આવ્યા હતા, જેસિકાલાલ વિશે કહ્યું. હું શોક્ડ છું. મને શરમ આવે છે એમણે આ વાત કરી. એ ઘણી રિસ્પેક્ટેબલ છોકરી હતી અને એ કઈ રીતે આ રીતે વાત કરી શકે છે કે એ જેણે 7 વર્ષ પહેલા જીવ ગુમાવ્યો છે. અમે બધા દુઃખી હતા. અમારું જીવન ન્યાય મેળવવા માટે ખર્ચી રહ્યા છે અને એ કઈ રીતે આવી ખરાબ ભાષા બોલી શકે છે? મને એ બધું, આઈ એમ સોરી, એ અમારી વી આર પીપલ ઓફ ઇન્ટિગ્રિટી. મને આ પ્રકારની ભાષાને સાંભળવી ઘણી મુશ્કેલ લાગે બીના, છે. એ સાચું નથી કે તમે એક રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા હતા જેમાં તમારું લિકર લાયસન્સ નહોતું, કાયદા તમે તોડ્યા હતા, જે રીતની પાર્ટીઓ ત્યાં થતી હતી, તો લોકોનું નારાજ થવું વાજબી જ છે ને?
નહીં જુઓ અમે એની જે પેનલ્ટી જે આપવાની હતી પેનલ્ટી આપી દીધી. અમે કોર્ટ ગયા, અમારા ડ્યુઝ ભરી દીધા, અમે એટલી મોટી સજા ભોગવી લીધી, અમારું બધું બંધ થઈ ગયું. પણ આ શું કાયદો છે કે જો અમારે ત્યાં પાર્ટી થઈ રહી હતી, ભલે ત્યાં પૈસાવાળા અને ફેમસ માણસો હતા, તો એનો શું અર્થ છે? કોઈ પણ આવીને પિસ્તોલ લઈને કોઈનું ખૂન કરી શકે છે. અને કેમ કે અમારી રેસ્ટોરન્ટ છે, અમારી ઉપર આરોપ આવી જાય છે, એ પણ કોઈ કાયદો હોય છે? અમારે માટે કેટલી મુશ્કેલી આવી ગઈ છે એ કારણે. કોઈના પણ ઘરમાં થઈ શકતી હતી આ વાત, કોઈના ફાર્મ હાઉસ, કોઈના પણ રેસ્ટોરન્ટમાં થઈ શકતી હતી. એમની સાથે આવું થાત જે અમારી સાથે થયું. અ, કોઈને પણ આપણા ઇન્ડિયામાં આજકાલ કેટલી જગ્યાઓ પર રિચ અને ફેમસની પાર્ટીઓ થાય છે, એ જ આગળ વધી રહ્યા છે. એનો મતલબ કોઈ પણ આવીને ગન લઈને શૂટ કરી શકે સેલિબ્રિટીને, અને એ ઘરવાળા ઉપર આરોપ આવી જશે. બીના, આરોપ એટલે લાગ્યા કે લોકોએ કહ્યું કે એવિડન્સને ટેમ્પર કરવાના પ્રયત્ન થયા, પુરાવાઓને નાશ કરવાની કોશિશ કરવામાં આવી. એના પર અમે સફાઈ માંગીશું એક નાનકડા બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છે બીના રમાની પર. આપકી અદાલતમાં આગલો આરોપ બીના રમાની પર. આપકી અદાલતમાં બીના રમાની પર આરોપ છે કે એમણે જેસિકા લાલ મર્ડર કેસમાં પુરાવાઓનો નાશ કરવાની કોશિશ કરી. બીના ઘણા બધા છાપાઓમાં, મેગઝીન્સમાં એ લખવામાં આવ્યું કે પોલીસને ઇન્ફોર્મ કરવામાં મોડું કરવામાં આવ્યું. મર્ડર થયા પછી લગભગ 45 મિનિટ સુધી પોલીસને ઇન્ફોર્મ કરવામાં ન આવી. આ બિલકુલ જ ખોટી વાત છે. મેં પહેલી જ મિનિટે જ્યારે શેન મુનશી દોડીને આવ્યા અને મેં બૂમ પાડીને એમને કહ્યું કે પ્લીઝ પોલીસને કોલ કરો. ઇનફેક્ટ એમના પહેલા સ્ટેટમેન્ટમાં એમણે જે પહેલા સ્ટેટમેન્ટ આપ્યા હતા પોલીસને હોસ્પિટલમાં, ત્યાં એમણે કહ્યું હતું કે હું જ્યારે ત્યાં મને બતાવ્યો કે આ છે છોકરો, એ જ સમયે બીના રામાનીએ કહ્યું કે પોલીસને બોલાવો, અને એ ઓફિસ તરફ દોડ્યો, બહારની તરફ, અને તરત પોલીસને કોલ કર્યો. પણ એની સાથે ઘણા બધા છોકરાઓ, છોકરીઓ જેમની પાસે સેલફોન હતા, એ પોલીસને ફોન કરવાની કોશિશ કરી રહ્યા હતા અને કોઈ પણ રીતનો ડેમેજ કંટ્રોલ કોશિશ કરી રહ્યા હતા. ના, એ ખોટું છે કે પોલીસને પહેલી જ મિનિટમાં કોલ કરી દેવામાં આવ્યો હતો. કદાચ એનાથી ઓછા સમયમાં, કારણ કે 100 નંબર પર કોલ કરવાનું સૌથી સહેલું હતું અને એ બધા જવાબદાર વ્યક્તિ હતા. તો પણ આરોપ કહે છે કે પોલીસને મોડી એટલા માટે બોલાવવામાં આવી કેમ કે ત્યાં જે લોહી પડ્યું હતું, જે ધબ્બા હતા લોહીના, જેસિકા લાલના મર્ડર થયા પછીના, એ લોહીને સાફ કરવાની કોશિશ કરવામાં આવી, એવિડન્સ સાથે ટેમ્પર કરવાની કોશિશ કરવામાં આવી. અચ્છા, હવે તમે જ કહો, મને કહો કે આમાં શું લોજિક છે? જ્યારે એક માણસ, એટલે કે હું જીવ બચાવવા માટે હોસ્પિટલમાં જવા માટે કહું છું, હું બૂમો પાડું છું કે પ્લીઝ પોલીસને કોલ કરો, એમ્બ્યુલન્સને કોલ કરો, હોસ્પિટલને કોલ કરો. શું મને ત્યારે લોહીના ધબ્બા સાફ કરવામાં રસ, કે હું ઈચ્છીશ કે લોકો મને એને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરે? અને દુનિયાને મદદ વિશે જણાવો. બીજું, જો તમે તમારું પોતાની કલ્પના વાપરો તો ટેબલ ક્લોથ વ્યક્તિને નીચે વપરાયો હોય. ટેબલ ક્લોથ ત્રીજો હોસ્પિટલ જ્યારે અમે ત્યાં પહોંચ્યા, એ છોકરાઓ જેમણે એને ઉંચકીને એ લોહીમાં એ ખરડાયેલી હતી અને એ ખૂન બોયઝના શર્ટ પર હતું. અમે એ શર્ટ પોલીસને આપ્યા. જો તમારે મારા પર આરોપ લગાવવો હોય કે તમે શૂટ કરનારાના લોહીના ધબ્બા સાફ કરી નાખ્યા, તો હા, તો તમે કહી શકો છો આ અમારી ભૂલ છે. એમાં કોઈ સેન્સ છે? હું મારા પર શાના આરોપ લગાડ્યા છે એ બધું ઓબ્વિયસ છે. શરૂઆતથી ડિફેન્સના ઇન્ટરેસ્ટ માટે મારી વિરુદ્ધ સ્ટોરી પ્લાન કરી હતી. અમને નવાઈ લાગી જ્યારે આ બધું સાંભળ્યું. મારી આખી જિંદગી જતી રહી છે આ છોકરીને બચાવવામાં, આ છોકરાને રોકવામાં, અને મારા પર આરોપ બ્લડ સ્ટેન સાફ કરવાનો. એની પાછળ લોજિક શું છે? કોઈ કહેશે મને, જો હું છોકરાઓ પર આવું, એમને એ રેપ કરી, મને લાગે છે કે એમણે બરાબર કર્યું, એને રેપ કરી અને સૌથી પહેલા એ લેડીને બહાર લાવ્યા. જો કોઈ બ્લડ જોઈતું હતું તો એમણે ડોક્ટર સાથે. મારી પાસે એક સ્ટેટમેન્ટ છે, ઇકબાલિયા બયાન, જેને કહે છે સુરેશ ચંદ્રનું 30 એપ્રિલ 1990નું, જે મહેરોલી પોલીસની સામે એમણે નિવેદન નોંધાવ્યું હતું. એમણે કહ્યું કે હું કિચનમાં વાસણ સાફ કરી રહ્યો હતો, અચાનક કોઈ શોટનો અવાજ સંભળાયો. હું ઉઠીને અંદર કાઉન્ટર પાસે પહોંચ્યો, જોયું મેડમ જેસિકા લાલ જમીન પર પડી ગઈ હતી. ત્યાં હાજર એક ગેસ્ટે કપડું અને પાણી માંગ્યું. મેં કપડું અને પાણી લાવીને આપ્યું. પછી એ ગેસ્ટ જેસિકા લાલના ચહેરાને સાફ કરવા લાગ્યા. જમીન પર પણ લોહી પડ્યું હતું. એમાંથી એક ગેસ્ટે કહ્યું કે અહીંયા સફાઈ કરી દે, અને મેં જમીન પર પડેલા લોહીને કપડાથી સાફ કરી દીધું.
આ હોઈ શકે છે, એ બની શકે છે, કેમ કે એ ત્યારે શું થયું હોઈ શકે જ્યારે હું બહાર દોડી ગઈ હતી મનુને પકડવા માટે, મનુ શર્માની પાછળ ગેટ તરફ એ થયું હોય. મારો મતલબ કે ગેસ્ટે બરાબર કહ્યું હશે, જો એણે કહ્યું હોય કે આવ્યું હોય, એને ચહેરો સાફ કરો, કેમ કે સામાન્ય રીતે કોઈ પણ માણસ એવું જ કરે કોઈની મદદ કરવા માટે, જેમ કે ઠંડુ પાણી લાવો, બરફ લાવો, એમ તો એ સામાન્ય છે. પણ તમે એ કહી રહ્યા છો કે જમીન પર જે લોહી હતું એ પુરાવો બની શકતું તો એને હટાવવાની કોઈ કોશિશ. પહેલા તો કદાચ એવિડન્સ હોય પણ શકતો હતો. તો જ્યારે પોલીસ આવી તો એમણે જગ્યાને કોર્ડન કરી દેવી જોઈતી હતી. એમણે ત્યારે તેની નોંધ લેવી જોઈતી હતી. તો એ લોકો એ વસ્તુ 7 દિવસ પછી કરે. હું એમને આમંત્રણ આપું છું કે પ્લીઝ આવો અને આખી દુનિયામાં ફરીથી કરો. 20 વર્ષ પછી પણ એમણે કેમિકલ અપ્લાય કર્યા, જેથી તમને જે જાણવું હોય તમે જાણી શકો છો એ લોહી વિશે. જે ત્યાં હતું પણ બ્લડ જેસિકાના શરીરમાં હતું, એ હોસ્પિટલમાં હતી, એ હતી ઇન્વેસ્ટિગેટર કે જે કોઈને પણ તપાસ કરવી હોય તો લોહીને લઈને શું આખો ઇશ્યુ હતો. પ્લીઝ, એને કોઈ રિલેવન્સ જ નથી. ઇશ્યુ બે છે. હા. એક, બ્લડ સ્ટેન હટાવવામાં આવ્યા. જી. અમુક લોકોએ કહ્યું કે આ એવિડન્સને ટેમ્પર કરવાની કોશિશ હતી. અને બીજું, જે જેસિકા લાલે કપડાં પહેર્યા હતા એ ગાયબ થઈ ગયા. એ બિલકુલ ગાયબ નથી થયા. અમે ટેબલ ક્લોથમાં હોસ્પિટલમાં પહોંચાડી એને. અમને ડોક્ટર આલોક ચોપરા, જે જસલોક હોસ્પિટલના ડોક્ટર છે, એમને અહીં ઇન્વાઇટ કર્યા હતા, પણ એમના એક એક્સિડન્ટમાં એમના બંને ખભાઓમાં ઇન્જરી થઈ છે, એ આવી નથી શકતા. પણ વી હેવ હિમ લાઈવ હિયર ફ્રોમ હિઝ રેસિડન્સ. આપણે એમને પૂછીએ. ડોક્ટર આલોક ચોપરા, પ્લીઝ. ડોક્ટર સાહેબ, સવાલ એ છે કે જે કપડાં જેસિકાએ પહેર્યા હતા, જેના પર બ્લડ સ્ટેન લાગેલા હતા, શું એ કપડાં ગાયબ થઈ ગયા? નહીં, જેસિકા લાલને જ્યારે લાવવામાં આવી હતી તો એક શીટ કે ટેબલ ક્લોથની ઉપર લવાઈ હતી, કારણ કે એ સૌથી સરળ રસ્તો હશે કોઈ લાશ જેવી વ્યક્તિને ઉચકવા માટે. અને એના જે કપડાં ત્યાં જ યથાવત હતા, કપડાં પહેર્યા હતા એમણે, અને કપડાં પર થોડા થોડા લોહીના સ્ટેન્સ હતા, અને એ જ હાલતમાં એ લવાઈ હતી. તો એ સમયે કોઈએ એના કપડાં કાઢ્યા નહીં હતા, અને જે શીટ કે ટેબલ ક્લોથ હતો એ પણ સાથે યથાવત હતા. બધું એ જ હાલતમાં હતું ત્યાં, જેમ કે એ બીના રમાનીની જગ્યા પરથી ઉચકવામાં આવી હતી, એ જ હાલતમાં લાવવામાં આવી હતી અમારી પાસે. ડોક્ટર ચોપરા, જે હાલતમાં લાવવામાં હતી, શું બચવાની કોઈ આશા હતી? તમે તમારી હોસ્પિટલથી એમને બીજી હોસ્પિટલમાં કેમ મોકલ્યા? એમાં એવું હતું જી કે જ્યારે એને લાવવામાં આવી હતી તો એ બિલકુલ જ જેને કહે છે કે સર્ક્યુલેટરી ફેલિયર હતી, કે જ્યારે એમની પલ્સ કે બ્લડ પ્રેશર નહીં માપી શકાય. ઘણી સમસ્યા હતી બ્રિધિંગ્સમાં. ટેકનિકલી એ જીવતી હતી. મારો મતલબ છે કે એનો અર્થ એ છે કે બ્રેઇન ડેડ ન હતી. પણ મારા મત મુજબ એ નક્કી હતું કે એ સર્વાઈવ નહીં કરી શકે. જો કે એ સ્થિતિમાં અમે અમારી તરફથી પૂરી કોશિશ કરી કે એને રિસસિટેટ કરવાની. એને માટે લંગ્સમાં ટ્યુબ નાખી, બ્લડ આપ્યું, અમુક એવા કેમિકલ આપ્યા જેનાથી પલ્સ અને બ્લડ પ્રેશર વધે. અમારા સર્જન્સને બોલાવ્યા, ન્યુરોસર્જન્સને બોલાવ્યા, ઇન્જરીને અસેસ કરવા માટે કેટ સ્કેન પણ કર્યું. અને એ કેટ સ્કેનને જોવાથી તો બિલકુલ નક્કી જ હતું કે આ રીતની જે ઈજાથી કોઈ બચી નથી શકતું. એ સ્ટેજ પર જેસિકા લાલના પેરેન્ટ્સે વિચાર્યું કે ભાઈ કોઈ એડવાન્સ ન્યુરોસર્જિકલ ફેસિલિટીઝ અપોલોમાં છે. તો અમે એને કહ્યું કે તો ખરી, પણ આ સ્થિતિમાં કોઈ રિલેવન્સ નથી. પણ સિચ્યુએશન એવી હતી, સિચ્યુએશન ઇમોશનલ હતી, એ લઈ જવા ઈચ્છતા હતા, તો અમે એમને રોક્યા નહીં. ડોક્ટર સાહેબ, પબ્લિકના ઘણા લોકો, જનતામાંથી ઘણા લોકો અમારી સામે છે. જો તમને કોઈ સવાલ, કોઈ ડોક્ટર ચોપરાને સવાલ પૂછવા ઈચ્છે છે, શું તમે પૂછવા ઈચ્છો છો? જી. જેમ કે તમે જોઈ રહ્યા છો કે આ કેસમાં કેટલી ગૂંચવણ આવી ચૂકી છે, કે દરેક માણસ કંઈ કહી રહ્યો છે, કોની વાત પર વિશ્વાસ કરવામાં આવે, કોની વાતને ખોટી માનવામાં આવે. તો આને કારણે, કેમ કે તમે એક ડોક્ટર હતા, તો એ સમયે તમે એમની સારવાર કરી, તો તમે શું જોયું, કે તમે શું કહેવા માંગશો દેશને, કે તમે શું કરી શકો છો? તમારો શું વિચાર રહેશે કે દેશ માટે, કે સાચું જાણવાનું? પહેલી વાત તો હું અમુક ફેક્ટ્સ ક્લિયર કરવા ઈચ્છીશ. બીજું એ છે કે દરેક ફેક્ટ્સમાં રિલેવન્સ પણ હોવી જોઈએ. જેમ કે અમને પૂછવામાં આવી રહ્યું હતું, એ ડિફેન્સ લોયર્સે પૂછ્યું કે કેટલું લોહી કપડામાં પડ્યું. એમના કપડાં સફેદ શર્ટ પહેર્યું હતું, વ્હાઇટ શોર્ટ્સ પહેર્યા હતા, અને શોર્ટ્સ હતા તો ડેનિમની શોર્ટ્સ હતી કે કપડાની શોર્ટ્સ હતી, કે કેટલી આર્ટરી, કે કેટલી વેઇન, કે કેટલી કેપિલરીઝ તૂટી. તો આ તો એવું લાગે છે કે એમાં મેસેજ એ છે કે ભાઈ ડિફેન્સ રિલેવન્ટ ક્વેશ્ચન પૂછવા જોઈએ અને ડાયવર્ટ નહીં કરવા જોઈએ, કે જેથી જે સાચો મુદ્દો છે એના પર કોન્સન્ટ્રેટ કરવામાં આવે, ના કે બીજા લોકો જે ઇન્વોલ્વ હતા, જે બીજા લોકો જેમણે પોતાની તરફથી
બીના રમાણી જેવા જેમણે ઘણી મહેનત કરવાની કોશિશ કરી, જે જલ્દીથી જલ્દી અને મદદ મળે જેસિકાને, એનાથી એ છે કે ભાઈ એમની જે બોનાફિટ હતી એ ડાઉટ નહીં કરવામાં આવે. ડોક્ટર ચોપરા, ઘણો ઘણો આભાર તમારો. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ વિથ અસ. બીના, ડોક્ટર ચોપરાએ તો બિલકુલ સાફ સાફ કહ્યું કે તમારી કોઈ ભૂલ નથી. તમારા સપોર્ટમાં એ ઊભા રહ્યા. પણ તમે એ જાણો છો કે તમે આજે પણ શંકાના દાયરામાં છો. કેમ કે જે ડિફેન્સ છે, જે પોતાની જાતને બચાવવા ઈચ્છે છે, પહેલી વાર છે જે વિટનેસીસની સામે ઊભા રહી ગયા. નહીં તો વિટનેસીસને ડરને કારણે કોઈને કોઈ કારણે ગાયબ થઈ જાય છે અને એ નીકળી જાય છે. આ વખતે એમને કંઈ ને કંઈ કરવાનું જ છે, એને મારવા માટે, ખતમ કરવા માટે, એટલે દબાવવા માટે. અને એ કંઈ પણ દરેક પ્રકારની કોશિશ કરશે. અમે કેટલા નાના લોકો છીએ, ઘણા લોકો છે, મોટા, એમની પહોંચ દૂર સુધી છે, કેટલી લાંબી છે. પણ અમે ભગવાનની કૃપાથી જીવતા છીએ, પણ અમે છોડીશું નહીં, અમે છેલ્લે સુધી લડીશું. અમે ખરેખર ખરેખર ઘણા ખરાબ સમયથી પસાર થયા છીએ. બીના, તમને શું હાર્ડ ટાઈમ તમને અનુભવાયો? તમે તો એક વિટનેસ હતા. તમે કોર્ટમાં જઈને તમારી વિટનેસ હોવું ઘણું મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે. અમને દેશનો સપોર્ટ જોઈતો હતો, અમને સપોર્ટ નહીં મળ્યો. તમને નથી ખબર અમારું ફેમિલી કઈ રીતે જીવી રહ્યું છે પાછલા 7 વર્ષથી. તમને કહેવા માટે શબ્દો નથી. ભગવાન અમારી સાથે છે અને અમારા થોડા સાચા મિત્રો એમને ખરાબ સમયમાં સપોર્ટ કર્યો છે. આ ઘણો જ ખરાબ સમય હતો. કોશિશ કરો એવા વિટનેસને જે સચ્ચાઈ સાથે ઊભા રહ્યા હોય એમની સાથે વાત કરવાની. બીજા દેશમાં એમને હીરોની જેમ જોવાય છે. અમને સજા મળી છે. મારે કેટલી મહેનત કરવી પડી મારા ફેમિલી સાથે દુનિયા સામે હસતો ચહેરો રાખવા. કેટલી મહેનત કરવી પડી છે એનો તમને ખ્યાલ જ નહીં આવે. અને અમે અહીંયા છે જેસિકાને ન્યાય મળે એ માટે, છેલ્લે સુધી લડવા માટે. અમારી સાથે કોઈ જ નથી. બીના, તમે કહી રહ્યા છો કે એ ઘણા તાકાતવર લોકો છે. દરેક પ્રકારની તાકાત છે એમની પાસે, દરેક પ્રકારની. આ દુનિયાની એ સરકારમાં પાવર છે, એમની પાસે પૈસો છે, એમની પાસે એટલા પૈસા છે કે કંઈ પણ ખરીદી શકે છે. અમારી પાસે એ નથી. અમારી પાસે ઇન્ટેગ્રિટી છે જે ગમે તેટલા પૈસા કરતાં મોટી છે, અને એની સાથે ચાલીશું. અમારી ઇન્ટેગ્રિટી અમારી સાથે અંત સુધી રહેશે. પણ તમને એ નહીં લાગ્યું કે ઓછામાં ઓછી દેશની જનતા, લોકો, પબ્લિક તમારી સાથે છે? નહીં, શરૂઆતમાં એમણે એટલી ખોટી જે વાત એમણે ખૂનની ચડાવી દીધી. પહેલાં તો અમે શોકમાં જતા રહ્યા. અમે વિચાર્યું કઈ રીતે કોઈ માનશે, પણ અમે ત્યારે ચિંતામાં આવ્યા જ્યારે જાણ્યું કે દરેક બીજું પેપર એ જ પેપરને કોપી કરી રહ્યું છે. મેં મારા લોયરને કહ્યું, પ્લીઝ મને સ્ટેટમેન્ટ આપવા દો આના વિશે, એમને સચ્ચાઈ સાંભળવા દો. એમણે કહ્યું, સબ જ્યુડિશરી એ વાત નહીં સાંભળે, એ કોર્ટ છે, આપણે જજને રિસ્પેક્ટ આપવી જોઈએ. આપણે વાત નહીં કરી શકીએ. તો હું એની સાથે જીવી, હું આટલા વર્ષોથી એની સાથે જીવી છું અને એ મારા પર લાગી ગયું છે. આઈ મીન, હું એવી માણસ જ નથી જે આવી વસ્તુ ક્યારેય કરે. મારા જેવા લોકો આવી વસ્તુ કરતા નથી. એની કોઈ પણ ગાંડો માણસ પણ આવું નહીં કરે. એ કેટલું રિલેવન્ટ છે જે તમે કોઈનો જીવ બચાવશો કે લોહી છુપાવશો. શું પ્લીઝ કોઈને પણ પૂછો, કોણ આવું કરે? આને માટે હવે મારી પાસે બીજા કોઈ શબ્દો નથી તમને સમજાવવા. લોકોને પૂછીએ અહીંયા શું કહેવા માંગે છે આ વિશે. જી હા, મારે એ કહેવું છે કે બીના રામાણી જેવા લોકો આજે પણ આપણા સમાજમાં છે, જો એક આશાનું કિરણ છે. જેસિકાને 7 વર્ષ પછી પણ જેસિકાને ન્યાય અપાવવા માટે, માત્ર એમના જ કારણે એ ન્યાય માટે ઊભા છે. આપણે આશા રાખીએ આપણા દેશ આ બાબતે આગળ વધશે. એ માત્ર એમના જેવા લોકોને કારણે થશે જે ન્યાય માટે ઊભા છે. થેન્ક યુ. આપણે એમના પર આરોપ લગાવવાની જગ્યાએ એમને સપોર્ટ કરવો જોઈએ. આપણે બધા એમને સપોર્ટ કરવો જોઈએ અને એમની સાથે રહેવું જોઈએ જ્યારે એમની જરૂર હોય. એક યાદી ઘણી લાંબી છે આરોપોની, જે રીતના આરોપો તમારા પર લાગ્યા છે. પણ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું તો બીના રમાણી પર આપકી અદાલતમાં જનતાના કેસનો વધુ એક દોર. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ જાણીતી સેલિબ્રિટી બીના રમાણી પર. આજે આપણો ફોકસ છે જેસિકાલાલ મર્ડર કેસ પર. આપકી અદાલતમાં આગળનો આરોપ બીના રમાણી પર. આપકી અદાલતમાં બીના રમાણી પર આરોપ છે કે તેઓ જુબાની આપતી વખતે ડરી ગયા.
બીના, તમે કહ્યું કે ઘણા પાવરફુલ લોકો હતા, તાકતવર લોકો હતા. ઘણા બધા લોકોને એ લાગે છે જ્યારે કોર્ટમાં તમારે જુબાની આપવાનો સમય આવ્યો, તમે ઘણા મહત્વના વિટનેસ હતા એમાં, પણ તમે ગભરાઈને વ્યવસ્થિત રીતે જુબાની ન આપી, જે તમારે કહેવું જોઈતું હતું એનો હું કહ્યું. કહીશ આ આખો એપિસોડ 7 વર્ષનો એ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય રહ્યો છે. એ દિવસ કોર્ટમાં તમને ખબર છે 2.5 વર્ષ પહેલા નાઇટમેરની જેમ એ જ વાત મગજમાં, અને પ્રેસ અમારી અગેન્સ્ટમાં, તો અમે લોકો એટલા પ્રેશરમાં આવી ગયા. અમારા બિઝનેસ ખતમ થઈ ગયા હતા. ઘણો મુશ્કેલ સમય હતો એ. જ્યારે અમારા મનમાં એ જ હતું કે એ દિવસ આવશે અને હું સામે ઊભી રહીશ, હું કહીશ અને બધાને ખબર પડી જશે સાચું શું છે. એ જ હું તૈયારી કરી રહી હતી. ઘણી ધમકીઓ વગેરે અમને આવતી રહેતી હતી. એ પણ ધમકી અમે લોકોએ અ, આદત પડી ગઈ હતી સાંભળવાની, ઘણી રીતે આવતી હતી. ભલે તો જ્યારે એ મોમેન્ટ આવે છે, જેમ કે આ અદાલત છે એ આવી નહીં હતી, ત્યાં શું હોય છે, સામે જજ હોય છે અને હું અહીંયા એ ડિફેન્સના લગભગ 14 વકીલ, બેસ્ટ લોયર્સ આ દેશના, અને એ તરફ છે 9 કે 10 આરોપી. તમને ખબર છે એ કોણ હતા? અને આ તરફ 30 પ્રેસના લોકો જે મારી સાથે ઘણા હોસ્ટાઇલ હતા, અને અહીંયા હું એકલી અને મારી સાથે એક પ્રોસિક્યુશન, એટલે પ્રોસિક્યુટર. તો જ્યારે એ મોમેન્ટ આવે છે તો ખતમ. તમને ખબર છે, જાણે શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગે છે. એ ઘણો મુશ્કેલ બની જાય છે. મને લાગતું હતું કે હું ક્યારેય પણ પડી જઈશ. મને એટલો ડર, ખબર નહીં કેટલી બોટલો એમણે પાણીની મને લાવીને આપી. ઘણા ડરની વાત હતી, છતાં પણ આટલા ડરમાં પણ હું, જ્યારે એમણે મને કહ્યું આ આખો કિસ્સો કહો, જજે કહ્યું જુઓ આમાં છે, મને પહેલાં દેખાયા નહીં. પછી જજે ફરી કહ્યું કોઈની પાછળ ઊભું છે, બહાર આવી જાઓ. તો જ્યારે બહાર આવ્યું ત્યારે મેં જોયું, લાગે તો આ જ છે. એ દિવસ એણે પોતાનો ચહેરો થોડો ચેન્જ કરી દીધો હતો. તો ગઈ અને જઈને ડરીને જઈને મેં એના શોલ્ડર પર હાથ લગાવ્યો. મેં કહ્યું હી લુક્સ લાઈક ધીસ વન. તમને અને ડરીને બોલી, અને આટલું કંઈક કહેવું, એનાથી વધારે શું એમણે મને સમજ નથી પડતી. હું આટલી દૂર જઈને એક છોકરા પર હાથ મૂક્યો, અને એ છોકરો એનાથી ઉપર શું, હું એ અમારી અગેન્સ્ટ શું હોલ્ડ કરી શકે છે? હું નથી સમજી શકતી. મારો જે ડર હતો એ ડરના હોવા છતાં પણ મેં આટલું બધું કર્યું. જઈને એમને ઓળખ્યા અને આ કહ્યું. મને જો હું જોરથી કહેતી હી ઇઝ ધ વન, અને બદલે મેં કહ્યું હી લુક્સ લાઈક ધ વન, અને હાથ મૂક્યો. તો આ વાત માનવા જેવી હતી. આમાં ખબર નહીં આટલો મોટો શું ઇશ્યુ હતો. બીના, આરોપ એ છે કે જ્યારે અદાલતમાં તમે પહોંચ્યા તો તમારે જેટલી સ્ટ્રોંગ જુબાની આપવી જોઈતી હતી એટલું સ્ટ્રોંગ એવિડન્સ તમે ન આપ્યું. એ 5 વર્ષની વાત છે. હવે 5 વર્ષની હું કહી રહી છું કે અમને એક તક આપો. આ જ છે, મનુ શર્માએ જ કર્યું છે આ કામ. આ જ છે. હી ઇઝ ધ અક્યુઝડ. આઈ હેવ નેવર હેડ એની ડાઉટ. આમાં શકની કોઈ વાત નથી. શરૂથી હું આ જ કહેતી જેટલી આવી છું. તાકાતથી તમે આ વાત અહીંયા જનતાની સામે કહી રહ્યા હા. છો, શું આ જ તાકાતથી તમે એકવાર ફરી અદાલતમાં આ બિલકુલ. વાત કહી હું શકશો? આજ મને આ એક તક મળે. હું અને મારી આખી ફેમિલી ત્રણે એક સાથે અમે એક ઈચ્છીએ છીએ. અમને ભગવાન આ દિવસ આપે, અમે ફરીથી જઈને આઈડેન્ટિફાય કરીએ અને હોપફુલી આ જેસિકા લાલના આખા કિસ્સાને જસ્ટિસ આપી શકીએ. અમને ઘણું સારું લાગશે. અમુક દિવસ પહેલા ઇન્ટરવ્યુ આપ્યો છે સબરીના લાલે, કે જે જેસિકા લાલની બહેન છે. એમને પૂછ્યું કે શું તમને એ લાગ્યું કે બીનાએ, માલિનીએ, તમારા હસબન્ડ જોર્જસે જે એવિડન્સ આપ્યા હતા એ પૂરતા નથી. એમણે કહ્યું કે ઇટ વોઝ બીના's testimony which was most crucial. Her statement to the police was as good as an eyewitness count. However, in court, she failed clearly to identify him. She said that he was somewhat like that person. These testimonies of Malini and Beena together would have established a chain of events linking to the accused. And Beena is still a crucial witness. હું ક્રુશિયલ વિટનેસ છું, અને આજે હું ઘણી મજબૂત છું, અને હું ઊભી રહીશ. જો મને કોઈ તક મળે અને ગમશે જ્યાં હાજર રહેવું અને કહ્યું કે હા, હું જાણું છું મારા હૃદયથી મેં સાચી વસ્તુ કરી છે. હું એ સમયે બેસ્ટ કરી શકતી હતી. જેટલી તાકાત તમારે લગાવવી જોઈએ એટલી ભેગી કરી. મને નથી ખબર બીજું કોઈ જો મારી જગ્યાએ હોત તો આટલું કરી શકત કે નહીં મેં જે કર્યું. એ મારા જીવનની ઘણી મુશ્કેલ હવે પણ હતી. આ કેસ પાછો ખુલશે, ફરીથી તમને વિટનેસ આપવા માટે બોલાવવામાં આવશે. શું હવે તમે હિંમત કરીને પોતાની બિલકુલ. વાત કહી શકશો? 100%, હા. હવે મને ઘણી તાકાત પણ આવી ગઈ છે. થેન્ક યુ.
સબરીના લાલે એક વધુ આરોપ તમારા પર લગાવ્યો છે. આ ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું કે એમને પૂછવામાં આવ્યું કે a close family friend of yours had earlier told that Beena Ramani had tried to dissuade you from going ahead with the case. એમણે કહ્યું કે she did ask me and my family to forget about what had happened since powerful people are involved. મને લાગે છે બિલકુલ પણ સાચું નથી. મને એ કહેતા દુઃખ છે સબરીના માટે. મેં એવું કંઈ જ નથી કહ્યું. હું ખુશ છું કે એણે આ પૂછ્યું. સબરીનાએ કહ્યું, she told us it may be dangerous for us since we did not know who we were dealing with and we would not achieve anything by pursuing the case. ના, એણે લગભગ આ વસ્તુને ખોટી સમજી. પણ મેં એ કહ્યું હોઈ શકે કે ઘણું ડેન્જરસ છે. મને લાગે છે કે મેં એને કહ્યું હશે અને કદાચ ફરીથી પણ કહીશ. જ્યારે આજે આપણા દેશમાં જે થઈ રહ્યું છે, તમે કોઈને જુઓ છો, એ કોઈને ગોળી મારી દે છે અને એ તમારી સામે એવી રીતે જોશે એણે કંઈ જ નથી કર્યું એ રીતે. એ નિર્દોષ છે. ઓફકોર્સ હું ગભરાયેલી હતી તો મેં કહ્યું હશે આવું So બની you are શકે. saying પણ પાવરફુલ હા, લોકો હતા, powerful ડેન્જરસ લોકો લોકો હતા, હતા. એ હા. બરાબર છે. પણ શું તમે એ કહ્યું કે આ કેસને પરસ્યુ નહીં કરવો જોઈએ કારણ કે કાંઈ નથી? ક્યારે નહીં. આ એની બિલકુલ ગેરસમજ છે. મેં એને ઉલટાનું એ કહ્યું કે મને એ રાત્રે જ્યારે મેં મનુ શર્માને જોયો હતો ત્યાં મને નામ તો નહોતું ખબર એનું. મને એવું લાગ્યું કે એટલો મજબૂતીથી એ છોકરાએ હમણાં 1 મિનિટ નથી થઈ કોઈને શૂટ કર્યું છે અને આવી કેવી રીતે હું એને ડરાવવાની કોશિશ કરી રહી છું અને એ એવી કેવી રીતે પોતાનું સીધું મોઢું, સ્ટ્રેટ ફેસ, કોઈ ડર નથી એને. મને પણ ડર લાગી રહ્યો હતો પણ હું પણ એ સમયે તો હું પોતાની તાકાત બતાવી રહી હતી પણ હું ડરેલી હતી કે આ ક્યાંક મને ન ગોળી મારી દે. પણ જ્યારે હું જેસિકાને કારમાં અમે લઈને જઈ રહ્યા હતા એ 12-15 મિનિટમાં મારા મગજમાં એ ચાલી રહ્યું હતું કે આવો કેવો છોકરો છે, કોનો છોકરો હશે, જવાન, એના પેરેન્ટ્સ કોણ હશે, કેવી રીતે મોટો કર્યો છે આને, ઘણો પૈસાદાર હશે, કોણ કરપ્ટ પોલિટિશિયનનો છોકરો તમે હશે. કહી રહ્યા છો કે તમે મને- બિલકુલ એને પહેલાથી એને ઓળખતા ક્યારે જ નહીં, નહોતા? ક્યારે નહીં. અને જ્યારે હું પહોંચી ત્યાં હોસ્પિટલમાં, જેસિકાને અંદર આઈસીયુમાં લઈ ગયા તો બસ 5-10 મિનિટમાં આવવા લાગ્યા ગેસ્ટ જે રેસ્ટોરન્ટમાં રહ્યા હતા, જવાન ફ્રેન્ડ્સ જેસિકાના વગેરે રડવા લાગી ગયા. તો મેં એ બધાને પાસે લીધા. બધાને મેં આમ હાથ પકડીને મેં કહ્યું ચાલો હવે મેડિટેશન ધ્યાન કરીએ અને પ્રાર્થના કરીએ કે જેસિકાનું જીવન બચી જાય અને ડરવાનો સમય નથી. મેં એ છોકરાનો ચહેરો જોયો છે પૂરો અને મને એ જ ડર છે કે મોટા પાવરફુલ ઘરનો હોય કે કોઈ પોલિટિકલ કે વેલ્ધી ઘરનો હોય અને આપણને બધાને દબાવી દેશે. અને આ સમયે આપણે બધાએ આપણું એક સાથે રહેવું અને મજબૂતી રાખવાની જરૂર છે. આપણે લડાઈ લડવી પડશે. અને તમે લોકો બધા એમ આવવા લાગ્યા અને એ જ રડવા લાગ્યા. વારંવાર મારાથી મોઢામાંથી એ જ વાતો થતી હતી. આપણે બધાએ સાથે રહીને આપણે લડાઈ કરવાની છે. આપણે એમને છોડીશું નહીં. આપણે ઊભા રહીશું ખૂબ જ કરપ્ટ પાવરફુલ જેવા લાગતા માણસ સામે. વારંવાર હું એ જ કહેતી હતી. અને તમે જે આ રિપોર્ટ કરી રહ્યા છો એ બિલકુલ ગેરસમજ છે. મારું કેરેક્ટર એવું નથી. હું ખૂબ જ ઓનેસ્ટ અને ઇન્ટિગ્રિટી પર્સન ઓફ ઇન્ટિગ્રિટી છું. જો પાછું થશે તો એક જ જવાબ હશે કે હું ફરીથી જ કહીશ. બેના રમાણીજીએ સહાનુભૂતિ જતાવી કે જેસિકાલાલ સાથે જે પણ થયું એ બહુ ખોટું થયું. હું સહેમત છું. જેમ કે એમણે કહ્યું છે કે હવે હું આ કેસ વિશે જે રીતે પણ હોય હું પૂરું કોઓપરેટ કરીશ અને અપરાધીઓને સજા અપાવીશ. તો આ જનતા તમારા પર કેટલો ભરોસો કરે જે તમે પહેલા દગો આપ્યો છે. હવે શું એ જ વાત રિપીટ થશે કે તમે કંઈ કરશો? નહીં, મેં દગો બિલકુલ નથી આપ્યો. આ તમે ખોટી વાત કહી છે. આ દગો બિલકુલ નથી આપ્યો, ક્યારે નહીં. મને થોડી વીકનેસ થઈ ગઈ અને એની દગો તમે ન કહી શકો. નહીં, તમે માન્યું હા, છે મેં કહ્યું કે છે. તમે થોડા ગભરાઈ ગયા હતા. હા. જુઓ, જે વાત સાચી છે તમે એ વાત મેં માની પહેલા છે. જવાબ આપી દીધો છે. જો આજે તક અપાય, કાલે 5 વર્ષ 10 વર્ષ પછી હું ત્યાં ઊભી રહીશ અને ઓળખી બતાવીશ. વેરી ગુડ, થેન્ક યુ. હા, હું સાચું કહું છું. મારું હૃદય પ્રમાણિક છે. હવે પબ્લિકના પ્રેશરથી, જનતાની તાકાતને કારણે જેમ આ કેસ રીઓપન થયો છે, હવે એકવાર ફરી જ્યારે તમને અદાલતમાં જવાની તક મળશે, શું જનતા એ વાતનો વિશ્વાસ કરે કે તમે એ તાકાતથી જુબાની આપશો જે તાકાતથી જે અક્યુઝ છે એમને સજા મળે? હું મારા તરફથી પૂરી રીતે પૂરી જ મજબૂતીથી હું કરીશ. બિલકુલ. જો હું વિટનેસ હોઈશ જેને બોલાવવામાં આવશે ન્યાય આપવા માટે, હું ભગવાનનો આભાર માનીશ આ તક આપવા માટે. હું બોલીશ, મારી પૂરી તાકાતથી બોલીશ. હું ત્યાં હોઈશ. મને તક જોઈએ છે. કઈ રીતનું કોઓપરેશન પોલીસને જોઈએ, કઈ રીતનું કોઓપરેશન જ્યુડિશિયરીને તમારી પાસે જોઈએ, એને લઈને અમુક સવાલો છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ બીના રમાણી પર જનતાનો કેસ ચાલુ રહેશે.
આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે જાણીતા સોશિયલિસ્ટ બીના રમાણી. આપકી અદાલતમાં આગલો આરોપ બીના રમાણી પર. આપકી અદાલતમાં બીના રમાણી પર આરોપ છે કે એમણે જેસિકા લાલ મર્ડર કેસના ઇન્વેસ્ટિગેશનમાં મદદ નહીં કરી. બીના, તમે કહો છો કે હવે જ્યારે આ કેસ આવશે તમે પૂરી મદદ કરશો. શું તમે જઈને પોલીસને એ કહ્યું કે તમે ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરવા માટે તૈયાર છો? શું તમે પોલીસને જઈને એ કહ્યું કે આ વખતે તમે સ્ટ્રોંગ રીતે બિલકુલ. ઊભા રહીને મદદ કરશો? અમે પોતે માલિની અને હું જાતે જ અમે જોઈ રહ્યા હતા પેપરોમાં અને ટીવીમાં આવી રહ્યું હતું કે આમની વિરુદ્ધ એલઓસી, મને ખબર નથી એલઓસી શું હોય છે, કે જેવું કે બહાર નહીં જઈ શકે, જેમ કે એ આરોપી લોકો હોય એમને માટે આવું કરે છે, નહીં કે લોકોને જે વિટનેસ હોય. અમે સાંભળી રહ્યા હતા 2-3 સપ્તાહ પહેલા, તો અમે શોક થઈ ગયા, અમે અપસેટ થઈ ગયા. આ શું ચાલી રહ્યું છે? 5-6 દિવસથી આ ચાલી રહ્યું છે. અમને કોઈ નોટિસ નથી મળી માલિની, અને મેં ચીફ ઓફ પોલીસને કોલ કર્યો. અમે અહીંયા છીએ, પહેલા દિવસથી અમે સપોર્ટ કરી રહ્યા છીએ અને કોઓપરેટ કરી રહ્યા છીએ પૂરી રીતે, અને અમે અંત સુધી કરીશું કોઓપરેશન. અમને કેમ આ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? કેમ મને સમજ નથી પડતી. મીડિયા કેમ આ બધી વસ્તુ અમારી વિરુદ્ધ લખી રહી છે? અને પ્લીઝ અમારી ખાતરીની નોંધ લો. અમારું ઘર ખુલ્લું છે અને જ્યાં થયું છે એ જગ્યા ખુલ્લી છે. અમારો બધો સ્ટાફ છે. તમે 24 કલાકમાં ગમે ત્યારે આવી શકો છો. અને બીના, મીડિયામાં તો એ કહેવામાં આવ્યું કે તમે બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર છો, તમારા હસબન્ડ ફોરેન પાસપોર્ટ હોલ્ડર જી. છે, તમે કોઈ પણ સમય ગાયબ થઈ આ શકો છો. કેવી વિચિત્ર વાત છે. અમને ચોઈસ છે ત્યાં રહેવાની, છોડીને અહીંયા ઇન્ડિયામાં આવીને બેઠા છે. મારી દીકરીનો બિઝનેસ અહીંયા છે. અમે ભારતમાં આવીને રહેવાનું પસંદ કર્યું છે. મેં મારો ગ્રીન કાર્ડ સરેન્ડર કર્યો છે, જેના બધા લોકો સપના જુએ છે. મેં આપી દીધો ભારતમાં આવીને રહેવા માટે. અમે શું કામ ભાગીશું? મને ભારતીય હોવાનો ગર્વ છે. ફરક નથી પડતો હું દુનિયામાં ક્યાં છું. હું ભારતને રિપ્રેઝેન્ટ કરું છું. અને હું એવી નથી. વિચિત્ર વાત છે. આવા સવાલ પૂછાય છે ત્યારે ઘણું દુઃખ થાય છે. કઈ રીતે? સાચે મારી પાસે આનો જવાબ નથી. હમણાં પણ એ ઘણી મુશ્કેલીથી એમણે મને મારી ભત્રીજીના લગ્નમાં જવાની પરવાનગી આપી. મારે બોન્ડ આપવા પડ્યા અને એ બધું હું 3 દિવસમાં પાછી આવી ગઈ. જો મારે ભાગવું હોત તો ભાગી ગઈ હોત. પબ્લિકને પૂછે લોકો શું કહેવા ઈચ્છે છે. જી પ્લીઝ પૂછો. રમણીજી, જેમ કે તમે કહી રહ્યા છો કે જ્યારથી તમે વિટનેસ બન્યા છો આ કેસમાં, તો તમે ઘણા પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છો. શું તમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે વિપક્ષની તરફથી? જો હા, તો શું તમે દિલ્હી પોલીસે શું તમને કોઈ સહાયતા કરી? અમને કહેવાયું કે તેઓ અમને સપોર્ટ કરશે. એમણે અમને પ્રોટેક્શનની ઓફર કરી. અમને પ્રોટેક્શન આપ્યું હતું ફર્સ્ટ ટાઈમ. પહેલાં જ્યારે ટેસ્ટિમોની પહેલાં 3 કે 2.5 વર્ષ લાગ્યા હતા, અમને ફૂલ ટાઈમ પ્રોટેક્શન હતું. હવે અમે અમારું પોતાનું પ્રોટેક્શન રાખ્યું છે. અમે રાહ નથી જોઈ. અમે અમારું પોતાનું પ્રોટેક્શન રાખ્યું છે. પણ પોલીસે પણ અમને ઓફર કરી હતી, પણ અમે કહ્યું અમે ઓકે છીએ, અમની જરૂર નથી. એ બધું મહત્વનું છે. બીના, એ વાતની શું ગેરંટી છે કે આ વખતે જ્યારે તમે કોર્ટમાં જશો જુબાની આપવા માટે તમને ડર નહીં લાગે? નહીં, આ વખતે ડર નહીં લાગી, કેમ કે આ વખતે બધી પબ્લિકનો સપોર્ટ અમને મળી રહ્યો છે. અને એનાથી પણ વધારે અમને પ્રાઇમ મિનિસ્ટરે એટલું સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે કે સોનિયા ગાંધીજીએ પણ કહ્યું છે કે અમે રીઇન્વેસ્ટિગેટ કરવા ઈચ્છીએ છીએ, અમે વિટનેસને પ્રોટેક્શન આપીશું. ચીફ જસ્ટિસે પણ કહ્યું છે, અમે પ્રેસિડેન્ટે પણ અમને આ કહ્યું છે. ઘણો સારો સપોર્ટ અમને મળી રહ્યો છે. અમે પહેલીવાર અનુભવી રહ્યા છીએ કે અમે એકલા નથી. અમારી સાથે દેશ છે, અમારી સાથે આખી દુનિયા છે. અમે જરાય તમને એકલા લાગે છે કે નથી. દેશની જનતા તમારી સાથે જી છે? હા, અમને આમાં ઘણી સિક્યોરિટી મળી રહી છે કે નેતાઓએ પણ અમને સાથ આપ્યો આ વાતમાં. અને વિટનેસ પ્રોટેક્શન વિશે આટલું બધું કહ્યું છે. અમારી વિટનેસ થવાની જે પોઝિશન છે ઘણી મુશ્કેલ, ઘણા ડરવાળી છે. તો એટલે હવે અમે નહીં ડરીએ જેમ અમે પહેલાં ડરતા હતા. કારણ કે મને એ જ લાગે છે કે આ બધા આપણા નેતા લીડર્સ અમારી સાથે રહેશે. આ જ છે અમારી એક રક્ષા. બીના, ઘણો રેલેવન્ટ સવાલ તમે ઉઠાવ્યો છે. આ દેશમાં સાક્ષીઓને પ્રોટેક્શન મળવું જોઈએ. આખા દેશમાં આ વાત માટે એટમોસ્ફિયર છે. બધા લોકો ઈચ્છે છે કે જે સાક્ષી છે એ હિંમતથી, તાકાતથી અદાલતની સામે જઈને સત્યને કહી શકે, એમને પૂરું પ્રોટેક્શન આપવામાં આવે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના કેસ પર સુપ્રીમ કોર્ટના વકીલ પિંકી આનંદનો નિર્ણય. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો જાણીતા સોશિયલાઇટ બીના રમાણી પર. અમે બીના રમાણીને સવાલ પૂછ્યા જેસિકા લાલ મર્ડર કેસને લઈને. બીના રમાણી જેસિકા લાલ કેસમાં મહત્વના સાક્ષી છે. અમે એમને પૂછ્યું કે શું એમણે પુરાવો સાથે છેડછાડ કરી.
અમે બીના રમાણીને એ સવાલ પૂછ્યા કે શું એમણે જુબાની આપતી વખતે હિંમત સાથે કામ લીધું. રજૂ કરીએ છીએ આપકી અદાલતમાં આજના જજ સુપ્રીમ કોર્ટના લોયર પિંકી આનંદનો નિર્ણય. બધા સાક્ષીઓના નિવેદનો સાંભળ્યા પછી અને જનતાનું જે માનવું છે અને બીનાજીના નિવેદનો સાંભળ્યા પછી જે સમજવામાં આવ્યું છે કે ઘણા બધા આરોપો છે બીનાજીની વિરુદ્ધ જનતા બધી તરફથી જોઈ રહી છે કે શું થયું, પણ ઘણા જે આરોપ છે એ પાયાવિહોણા છે. જો આરોપ જોવા જઈએ કે કાયદાનું પાલન નથી કરવામાં આવ્યું તો લીકરનું લાયસન્સ હતું નહીં હતું, એ ખોટું હતું સાચું હતું એ વાત સાચી, પણ એનાથી જેસિકા લાલના મર્ડરનું ડાયરેક્ટ કોઈ કનેક્શન નથી. એ ભૂલ કરી દંડ ભરી દીધો, જે દંડ હોવો જોઈએ એ અલગ ચેપ્ટર છે. તમે એટલે કે બીનાએ કોઈ ગુનાને હટાવવા માટે, પાયાવિહોણા સાબિત કરવા માટે એવિડન્સને હટાવવાની કોશિશ કરી એ વાતનો પણ કોઈ પુરાવો નથી દેખાતો. આ લોહીની જે આખી વાર્તા છે કે લોહીને સાફ કરવામાં આવ્યું, એને લૂછવામાં આવ્યું, એનો કોઈ ડાયરેક્ટ રિલેવન્સ આની સાથે નથી. મર્ડર હતું એ વાત પર કોઈ ઇશ્યુ નથી, એનું ગનથી મર્ડર થયું એનાથી પણ કોઈ ઇશ્યુ નથી. એટલે લોહીનું સાફ કરવું કે નહીં કરવું એમાં બીનાનો કોઈ રોલ હોવો એમાં કોઈ પુરાવા હજી સુધી મળ્યા નથી. પણ જે મુખ્ય મુદ્દો અમારી સામે છે કે જેસિકા લાલ કેસમાં બીનાજીનો શું રોલ હતો અને હોવો જ જોઈતો હતો. જનતા ઈચ્છે છે કે જેસિકાનો કેસ એક એવો કેસ છે જેનાથી સ્ટેબ્લિશ થઈ જાય કે કાયદામાં કોઈ વ્યવસ્થા હોય છે. જો જનતા ઈચ્છે, લોકો ઈચ્છે, કાયદો ઈચ્છે, સરકાર આપણી ઈચ્છે અને મીડિયા ઈચ્છે તો એટલે જો આજની તારીખે કેસ રીઓપન થઈ ગયો છે અને બીના પોતાના પૂરા કોન્ફિડન્સની સાથે કહે છે એ પાછી જઈને સાચી જુબાની આપવા તૈયાર છે, તો એને માટે પણ આપણે આગળ જોવું જોઈએ કે પૂરી રીતે એક મર્ડર કેસને પોતાનો પાયો બનાવવા પોતાની આખી સિસ્ટમને રિવાઇઝ કરે છે અને જે આરોપી છે એને પૂરી રીતે સજા આપે. એ જ છે મારો આજનો નિર્ણય. એ આશા સાથે અને એ વિશ્વાસ સાથે કે હવે જ્યારે કોર્ટમાં આ કેસ ફરીથી આવશે, બીના રમાણી હિંમતથી જુબાની આપશે. જે લોકોએ જેસિકા લાલની હત્યા કરી છે એમને સજા મળશે. આજનો કેસ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.